ભરૂચમાં જામા મસ્જિદને વિવાદને લઈને તણાવ ઊભો થયો છે। હોસ્ટેલ ગ્રાઉન્ડથી પગપાળા યાત્રાનું આયોજન, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે। મહારાષ્ટ્રથી પણ લોકો જોડાયા છે। રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। હસ્તાક્ષર અભિયાન દ્વારા રજૂઆતનો પ્રયાસ કરવામાં આવ્યો। રેલીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે વિનોદ રાણા। વિનોદ, આખો જે તણાવ ઉભો થયો છે, શું માંગ કરવામાં આવી રહી છે આ પગપાળા યાત્રા દ્વારા? જી ચોક્કસ ભાઈ, ભરૂચની જે જામા મસ્જિદ છે તેના મૂળ સ્વરૂપને લઈને જે છેલ્લા કેટલાક વર્ષોથી આ વિવાદ શરૂ થયો હતો, આ જે વિવાદ છે તે ઉગ્ર આંદોલન સ્વરૂપમાં જોવા મળશે। આપ જોઈ શકો છો કે જે હિન્દુ સનાતની જે લોકો છે, જે ચક્રધર સ્વામીના જે અનુયાયીઓ છે અને જૈન સમાજના જે લોકો છે, તેઓ આ યાત્રામાં જોડાય છે અને રેલી સ્વરૂપે આ યાત્રા જે છે તે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રહી છે। કલેક્ટર ઓફિસ ખાતે પહોંચતાની સાથે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। જો કોઈ ઈચ્છનીય બનાવ બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં છે અને હાલ તેઓની એક માંગ છે કે આજે પુરાતત્વ વિભાગમાં જે આ ધરોહર આવી છે તેનું જે નિયમ પ્રમાણે પાલન થાય અને અહીં જે બી કામગીરી કરવામાં છે તે નિયમ અનુસાર કામગીરી થાય, તે મુદ્દાને લઈને હાલ તો આ લોકો આંદોલન ચલાવી રહ્યા છે। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું। તો મોટી સંખ્યામાં અહીંયા લોકો એકઠા થયા છે અને બીજા પણ લોકો ભેગા થાય તેવી શક્યતા। અહીંયા જામા મસ્જિદના વિવાદ મુદ્દે મહારાષ્ટ્રથી પણ લોકો આવ્યા છે। રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। જે ભરૂચની જામા મસ્જિદ છે તેને લઈને અહીંયા વિવાદ ઊભો થયો છે। રેલીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો।